ચૈતરભાઈ આપની મિનિટ બગડશે. મારો પોઈન્ટ ઓફ ઓર્ડર એટલો છે કે કતરમાંથી કેસ કેવી રીતે બનાવે ધારાસભ્ય છે હવે ગૃહમાં તમને માહિતી આપે. પોઈન્ટ ઓફ ઓર્ડર બનતો નથી. માનનીય અધ્યક્ષશ્રી, આજના સન્માનીય ગૃહમાં માનનીય વન અને પર્યાવરણ મંત્રી શ્રી માંગણીઓને લઈને આવ્યા છે, એમાં મારા વિચારો રજૂ કરું છું. વન અને પર્યાવરણ સાથે અમે જોડાયેલા લોકો છે. અમારો સમાજ આદિ અનાદિકાળથી જંગલોમાં રહે છે, પ્રકૃતિને પૂજે છે. એ ચાહે પર્વતો હોય, નદી હોય, નાળા હોય, અમે પણ બધા બાળપણથી એમની સાથે જોડાયેલા છે. માનનીય અધ્યક્ષ શ્રી, વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત એવું પ્રાવધાન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એમાં 2008માં નવા સુધારાઓ થયા, 2012માં એના સુધારાઓ થયા અને એમાં એવા પ્રાવધાનો કરવામાં આવ્યા છે કે વન અધિકાર અંતર્ગત એની જે ચેપ્ટર 3 ની કલમ 4-5માં લખવામાં આવ્યું છે, કોઈ પણ વન જમીન ખેડનારા અગર એમણે દાવો કર્યો છે અને એમને સનતો મળી છે, અગર દાવો એમનો પેન્ડિંગ હોય છતાં વન વિભાગ દ્વારા કોઈ પણ જાતને એમને ત્યાંથી એના ભોગવટા હેઠળની વન્ય જમીન ખાલી કરાવી શકશે નહીં, એવો પ્રાવધાન છે. લેન્ડ ગ્રેબિંગ અધિનિયમ 2020 અંતર્ગત પણ એમાં પણ એવું પ્રાવધાન કરવામાં આવ્યું છે કે લેન્ડ ગ્રેબિંગ માંથી પણ વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ કરેલા દાવા મંજૂર થયેલ હોય, અન્યથા અનિર્ણિત હોય ત્યાં સુધી વન વિભાગ દાવો કરનાર દાવેદારના ખેડાણ હેઠળની જમીન ખાલી કરવા કે હસ્તક્ષેપ કરી શકતી નથી, એવું પ્રાવધાન છે. માન્ય અધ્યક્ષશ્રી, મારે દુઃખ સાથે કહેવું પડે છે, અમારા ઉકાઈ જે દક્ષિણ ગુજરાતનો જીવાદોરી સમાન બંધ છે, ઉકાઈ, જેને બનાવવા માટે જયારે દેશને અને પ્રદેશને જરૂર પડી, ઉકાઈના વિસ્તારના ગામડાઓ જેમ કે પાડી, હલગામ, દોધનવાડી, નાલ, નાનીલાલ, સોરતા, કાકરપાડા, મોટા કાકડિયામાં, ભાદોડ, કોરોડી, ધવનીવેર જેવા કેટલાય ગામો પોતાના ગામોની જમીનો આપી અને વિસ્થાપિત થઈને લોકો જયારે ત્યાં જંગલની જમીન પર હતા, વર્ષોથી એમના ઘરો હતા, પાકા ઘરો, કાચા ઘરો, એમણે 2010માં ડોંગરીપાડા જે ઉમરપાડામાં છે ત્યાંના એ ડોંગરીપાડાની વન અધિકાર સમિતિના ઠરાવ મુજબ એમણે દાવા અરજીઓ પણ કરી. એમાં 608 દાવા અરજીઓમાંથી માન્ય અધ્યક્ષશ્રી 23 જેટલી દાવા અરજીઓ મંજૂર પણ થઈ અને બીજી પડતર પણ છે. ત્યારે હમણાં ગત વર્ષે વન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત લઈને 200 જેટલા પરિવારોના ઘરો તોડી પાડવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, કોઈ પણ જાતની નોટિસ નહીં, કોઈ પણ જાતની જાણકારી નહીં, ઘરો તોડ્યા તો તોડ્યા. 400 જેટલા પરિવારો જેમની જમીન વર્ષોથી ખેડતા હતા, એમના પર ઉભા પાક હતા, એમને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા. જ્યારે ત્યાંના આગેવાનો રજૂઆત કરવા માટે ગયા, વન સમિતિના પ્રમુખો રજૂઆત કરવા માટે ગયા, લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમના પર ફરિયાદ કરવામાં આવી. 6 જેટલી મહિલાઓ સહિત 36 લોકો પર ફરિયાદ થઈ. માન્ય પાસે 2 મિનિટ. જી, 36 લોકો પર ફરિયાદ થઈ. માન્ય અધ્યક્ષશ્રી, અમે પણ પોતે વન વિભાગમાં રજૂઆત કરવા માટે ગયા. અમે પણ ત્યાં પ્રાંત કલેક્ટર અને ત્યાંના ડિવિઝનમાં પણ વાત કરી. ત્યાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હતા, એમને પણ રજૂઆત કરી. હમણાં જે તે વખતે વન મંત્રી મોડુભાઈ હતા, એમને પણ હું રૂબરૂ મળ્યો. મુખ્યમંત્રી કાર્યાલય પણ ખેડૂતો માન્ય અધ્યક્ષશ્રી આજ દિન સુધી એમને ન્યાય મળ્યો નથી. એમનો કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં મારે માન્ય મંત્રીશ્રી પણ જાણવું છે, જયારે એમનો જવાબ આવે ત્યારે, કે કોના કહેવાથી વર્ષોથી રહેતા લોકોને આ પ્રકારની હેરાનગતિ કરવામાં આવે છે. એમને શાંતિથી રહેવા દેવામાં આવે, એ વિસ્થાપિતો છે એમને જીવા દેવામાં આવે, એમની મારી માંગણી વિનંતી છે. માન્ય અધ્યક્ષ, બીજી વિનંતી, અમારા 7 ટર્મના સાંસદ, એમનું ગામ જુનારાજ વર્ષોથી ઐતિહાસિક પૌરાણિક ગામ છે. ત્યાં 1834 નું નીલકંઠેશ્વર મહાદેવનું પણ મંદિર છે. એ લોકો કરજણ ડેમમાં વિસ્થાપિત થયા અને રસ્તો ડૂબ્યો. આજ દિન સુધી રસ્તો મંજૂર થઈને આવ્યો. માન્ય અધ્યક્ષ, 2019માં 16 કિલોમીટરનો રસ્તો હતો. અમે બધાએ જ રજૂઆત કરી, માન્ય સાંસદ સાહેબે બી રજૂઆત કરી, અમે પણ રજૂઆત કરી. એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાતોરાત પ્રોજેક્ટો આવીને મંજૂર થઈ જાય અને એક બાજુ આદિવાસીને જવા માટેનો રસ્તો મંજૂર નથી થતો. માન્ય અધ્યક્ષશ્રી, એ જ પ્રકારે આપે જોયું હશે માન્ય અધ્યક્ષશ્રી, અમારા વિસ્તારમાં અનેક પ્રોજેક્ટોના નામે રાતે રાતે, ચાહે સાપુતારાનો ગ્રીન કોરિડોર હોય, એ ચાહે માલસામુટનો પ્રોજેક્ટ હોય, સફારી પાર્ક હોય, રાતે રાત મંજૂર થઈ જાય. અને આદિવાસીઓ માટે જે વર્ષોથી રહી છે, આદિ અનાદિકાળથી રહી છે, એમના માટે રસ્તાની મંજૂરી નથી મળતી. જુનારાજની રસ્તાની વાત આગળ પણ મેં કરી હતી, આજે પણ ગૃહને વિનંતી કરું છું, એ રોડ સત્વરે ચાલુ કરી દેવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, એ જ પ્રકારે અમારા વિસ્તારમાં દીપડાઓનો બહુ ત્રાસ છે. 12 જેટલા લોકોને આ ચાલુ વર્ષે દીપડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. 6 લોકોના મૃત્યુ થયા, 6 લોકો અતિ ગંભીર થયા. મારી વિનંતી છે, દીપડાઓનું રેસ્ક્યુ કરવામાં આવે, રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવે અને ફરી દીપડાઓથી હુમલા થતા અટકાવવામાં આવે.
કરવા વિનંતી છે. શું થાય છે માન્ય સભ્ય શ્રી